શ્રીમદ ભાગવત એ મહાપુરાણ. જો આપણે ત્યાં શાસ્ત્રોના અનેક પ્રકાર, વેદ, ઉપનિષદ, સૂત્ર ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો, એમ 17 પુરાણ છે અને શ્રીમદ ભાગવત એ મહાપુરાણ, જેમાં 5 લક્ષણ હોય ને પુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનુચરિતમ ચેતિ પુરાણમ પંચલક્ષણમ. પુરાણ કહેવાય કોને? પુરા ભવમ મિતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું. યથા પુરા નવમ મિતિ પુરાણમ, જે સદા નવું છે એ પુરાણ છે. શાસ્ત્રો ક્યારે જૂના નથી થતા. તો 5 લક્ષણ એ પુરાણ અને 10 લક્ષણ એ મહાપુરાણ. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણભૂતય મન્વંતરેશાનુ. ભાગવતનો એક અર્થ ભક્તો પણ થાય. અનેક અનેક અર્થો ભાગવતના કર્યા છે. આ મહાપુરાણ છે. દશવિધ લીલાઓ આમાં બિરાજમાન છે. એવો એક ક્રમ બતાવવામાં આવે છે કે જ્યારે ભાગવતની કથા પ્રારંભ થાય એનાથી પૂર્વ પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહેવામાં આવે. મહાત્મ્ય એટલા માટે કે જેથી આ ભાગવત છે શું, એનું મહાત્મ્ય શું છે, એની મહત્તા શું છે એનો ખ્યાલ આવે. કારણ કે જ્યાં સુધી મહત્તાનો ખ્યાલ નથી હોતો ને ત્યાં સુધી વિવેક અને વ્યવહારમાં આપણે એની જોડે શ્રેષ્ઠ રીતે વર્તી નથી શકતા. એનું મહાત્મ્ય ખ્યાલ આવે. જેમ કોઈ ટ્રેનમાં જતું હોય અને ટ્રેનમાં જતા હતા અને એટલામાં કોઈ વ્યક્તિ ટ્રેનમાં ચડ્યો અને તમને એમ થાય કે અમે 3 તો બેઠા છીએ, આ ચોથો બેસી ન જાય, એટલે વધારે પહોળા પગ કરી અને સીટ રોકીને આપણે બેસી જઈએ. આ બેસે નહીં. એટલામાં આપણા ખોળામાં 6 મહિનાનું આપણું બાળક અચાનક તાવ ચડવા લાગ્યું, ઉલટીઓ થવા લાગી, બીમાર થવા લાગ્યો, એકદમ એની તબિયત બગડવા લાગી. એટલે જેને બેસવા નહોતો દીધો એ વ્યક્તિએ કહ્યું કે હું પીડિયાટ્રિશિયન છું, બાળકોનો ડોક્ટર છું, લાવ હું ચેક કરી આવું. તુરંત એણે બાળકને તપાસ્યું, એક ગોળી પોતાના બેગમાંથી કાઢીને આપી અને ખવડાવજો, હમણાં 2 કલાકમાં તાવ ઉતરી જશે. અને તમને ખબર પડી આ ડોક્ટર છે, આ તુરંત ખસી જાઓ, આવો આવો, બેસો બેસો બેસો. એને બેસી ન શકે એ રીતે જગ્યા રોકીને બેસી ગયા હતા, જ્યારે મહાત્મ જ્ઞાન નહોતું. પણ મહાત્મ જ્ઞાન થયું કે આ ડોક્ટર છે, તુરંત જગ્યા કરી આપી. આપણામાંથી એક જણ ઊભો થઈ જાય, ચલો હું ઊભો છું, તમે બેસો. વિવેક ક્યારે આવ્યો? જ્યારે મહાત્મ જ્ઞાન થયું. એમ પોથી રૂપે દેખાતું આ ગ્રંથ એમ લાગે જેમ બીજા પુસ્તકો છે, એમાં આ બીજું એક પુસ્તક છે. એમ તો શાસ્ત્રોમાં ભગવાનની 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન કર્યું. શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યાત, સૈકતી, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની ભગવાનની પ્રતિમાઓનું વર્ણન શાસ્ત્રોમાં. શૈલી શિલાની, લૌહી ધાતુની, લેપ્યા એટલે લીપેલી, આપણે બેઠકજી લીપીને બનાવી, લેખ્યા લખેલી. તેમાં 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન છે. શ્રીમદ ભાગવત એ વાંગમય રૂપ છે, વાણીમય રૂપ. તો પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણન કરવામાં આવે. આવો પ્રવેશ કરીએ મહાત્મ્યની કથામાં. 2 સ્થાનમાં મહાત્મ્યનું વર્ણન છે, એક 4 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં અને 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં. પણ એક પરંપરા એવી છે કે પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણનનું ગાન કરવામાં. आइए प्रवेश करते हैं महात्मा की कथा में. અને મહાત્મામાં પ્રવેશ કરતા શ્રી વ્યાસજી પહેલા જ શ્લોકમાં મંગલાચરણ કરે. 6 અધ્યાય એટલા માટે કે આ ભગવાનની કથા છે. ભગવાન કોને કહેવાય? ધન જેની પાસે હોય એને ધનવાન કહેવાય, યશ જેની પાસે હોય યશવાન કહેવાય, એમ ભગ જેની પાસે હોય એને ભગવાન કહેવાય. તો ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણને ભગ કહેવાય. અને આ ભગને જે ધારણ કરે એને ભગવાન કહેવાય. આ 6 ગુણ પરમાત્મામાં છે. અને ઘણી વાર આપણે સાંભળતા પણ હોઈએ ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે શું? ઈશ શાસને મતે. ઈશનો અર્થ થાય શાસન અને ઈશ પરથી બને ઐશ્વર્ય. ભગવાનના શાસનમાં કોઈ કમી નથી. ભગવાને જે સર્જ્યું છે,
જેનું સર્જન કરે છે, જેનું પાલન કરે છે, જેનો લય કરે છે, એ ભગવાન જે રીતે કરી રહ્યો છે એમાં કોઈ ખામી નથી. જે ખામી દેખાય છે એ આપણા સમજણ, આપણી બુદ્ધિ. વીર્ય, ઐશ્વર્ય, વીર્ય, બળવાન ભગવાન જેવો બીજો કોઈ નથી. યશ, ભગવાનનો યશ સર્વત્ર વ્યાપેલો. શ્રી લક્ષ્મીજી તો ઠાકોરજીના ચરણમાં છે. જ્ઞાન, ભગવાન સર્વજ્ઞ છે. અને આ બધું હોવા છતાં ભગવાનમાં છઠ્ઠો ગુણ છે વૈરાગ્ય. એને સોનાની દ્વારિકા ડૂબાડતા અને સર્જતા નથી મોહ થતો, નથી ખેદ થતો. એ વૈરાગ્ય ગુણ પરમાત્મા. તો 6 ગુણ વાળા ભગવાન એટલે 6 અધ્યાયની મહાત્મ્યની કથા. પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું. મંગલ આચરણ વહી મંગલાચરણ. देखो, मंगल उच्चारण, मंगल विचार, मंगल आचरण, આ બધા મંગલાચરણના અનેક પ્રકાર. દિવસમાં નક્કી કરો. એમ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વદદ ભીરેવ સતતમ, સતત ભગવત નામ લેવું. પણ નથી લઈ શકતા તો એટલું તો નક્કી કરાય ને કે દિવસમાં પહેલો શબ્દ બોલીશ એ જય શ્રી કૃષ્ણ બોલીશ અથવા શ્રી કૃષ્ણ બોલીશ. ભગવાનના નામથી બોલવાની શરૂઆત કરી. આપણે જ્યાં એમ કહેવાય કે બધું ધરીને ઠાકોરજીને લેવું, હવે નથી સંભવ થતું તો એટલો નિયમ તો લેવાય ને કે સૌથી પહેલી વસ્તુ મોઢામાં જે મૂકીશ ને એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ. એનાથી તો શરૂઆત થાય. જો શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય, પણ જો પહેલું ખોટું લાગે ને તો બધા જ ખોટા લાગે. જેની શરૂઆત જ દિવસની ખોટી થાય એને પછી બધું ખોટું થાય. એટલે જ દિવસની શરૂઆત મંગલાના દર્શનથી કરો. અહીંયા ગામમાં આટલી હવેલીઓ બિરાજમાન છે. જ્યાં તમને ભાવ હોય, જ્યાં તમને શ્રદ્ધા હોય, જ્યાં તમને નિષ્ઠા હોય, ત્યાં જઈ મંગલાના દર્શનથી શરૂ કરો. જો મંગલાના દર્શન એટલે ઠાકોરજીના આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ સવારે સવારે આપના આશીર્વાદ લેવા આવ્યો છું કે આજે આખો દિવસ આપને ગમે એવા કાર્યોથી થાય, વ્યતીત થાય. અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય કે સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયો તો શયનમાં આભાર માનવા આવ્યો. આજે આખા દિવસમાં મારાથી એવું કાંઈ ન બન્યું કે જે આપને ન ગમતું. આપનો ખૂબ આભાર છે. આપે મને અપરાધોથી બચાવ્યો, આપે મને દોષોથી બચાવ્યો. મંગલાચરણ એટલે જો મંગલ રૂપ છે કોણ? મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ. મંગલ રૂપ નિધાન, સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ છે પરમાત્મા.